કાચી તો કાચી તો નહીં કાચી કાચી નહીં રે કાચી મારી કાચી કાચી એ કાચી તો મારો કાળિયો હું બરાબર મને ભોય ના આવી યાર તમે તો આવ શાંતિ ત્યાં ઉભો કરો લ્યો તું સીટ કાઢી કેવું ભાઈ ઊભું કરી મારે સારી દુબળી પડતી એટલે લ્યો તો આ પોપટ જાણે આયા તારા પોપટ તો હાલ જ આય જવા આયા તા પોપટ પોપટ જીવન હગા માટે આવ્યો છે અલ્યા મારા જો અઢાર રાખડી તમને તો હગા કરાવતા છે વાત કરા ના કહેવાય વગડે આયા વગડે આયા આપણા ગામમાં 8000 વઢા ભરી 8000 તો ભણે પણ તો વગડે આયા એટલે ઈવન એવું ના કહેવાય આ એટલે પછી તાર માસે થાય તો તાતો ના કે પણ અમાર તો કહેવાય તમે ગામની આબરૂ ખોવા જોડે રહી જાની દાદા જોવા તો તાન પેલો હગા પડાય જ કરાઈએ પણ નહીં કરાવો પણ હાલ તો નાખો વાત કરી દે અબો ચાબાનો ભાઈ નહીં રિવાજ બી છે જ નહીં હવે ના પાય દાદા આપણા ઘેર એમ તો હગુ ગોજો આયા એમ છોકરાને હારું હારું હડો અને બીજું આમ હા શાંતિ છે ને બસ તાણ એવું જો આમાં હેડી જાજો કે આવું ને આવું આ હેડી જાજો આવું આ કાળુજી ઘેર આયા તાર શેતર મુંજા દે જે પાણી પીઓ મહેમાન ના એ અમને તો ઘણું આટલું કરીને તો પૂછે અધર હાથે પીજો અધર હાથે પીજો કારણ કે મારે શું ખબર આવ અમાવ પણજી હો ને મારું છે અધર કોથળી પીવું બાપ હો અરે પાણી અધર કોથળી પીવું અધર લૂટી આ અધર લૂટી બીજું કો આવાને હાગુ કરાવવાનું કે નહીં કરાવવાનું તો કે કરાવજો મારું હકુ તો હાલ એવું એટલે હું નક્કી નહીં કહેતો કે કરાવે ફાઇનલ પણ મારે ગોતવા જવું પડે ને તો અલા એના આગાની વાત નહીં કરતો એના છોકરાના આગાની વાત કર એટલે આ મુકુ ઈવાનું હકુ કરવાનું કે યાર આ એતા મને એક ક્યાં છે ભેગા થયા હોય છે મને તાન એટલી તો બુદ્ધિ પાકા કે ઈવાનું હકુ કરાવવા ના કહેતા હોય ઈવાના છોકરાનું હકુ કરાવવાનું કહેતા હોય હા અને હું કહું રોટલા બોટલા કરો બસ એ તો બાર જઈ અમારા કરો પણ આ મન જો આવડી છે કરવા જ પડી ને મહેમાન આ તમારા માસે ભૈસી ભાઈ રોટલા જ ખવડાવવા પડી માસે ભાઈ તો થી પણ હમણાં આવતા હશે તો રોટલા ખાઈ જાય ને તમારે ઘેર લઈ જાય ઓ મારો માસે તમારો બરોબર અને રોટલા અમાર ઘેર ખવડાવવાના લ્યો હડો લે કદી આવતા નહીં હોય ને ના ના હગુ કરાવવાનું બિહાવ પેલા હો કનું હાગુ કરાવજો કોણ છોકરાનું કોણ છોકરાનું અલા તારા જ વઢા રાખડીને તું બીજાને ચોકન કરાવતો છે એ આબરૂ ના પડે તો તારા જ પૈણાય પેલા વાત આબરૂ કરી ખૂબ રાય. સાબા મિલતો જ બેવ ને કોઈ હા, ના મેલું બે બે ચા પાણી હા એ બધું થાય હું કહું ખબર મારા હાગુ પગુ કરાવો છોકરાનું પેલા તારા પૈણાય પછી વાયનું કરાવજે બરોબર આ બહુ કે મનથી ખબર નહીં પડતી તમને આ તાર તો હા આબરૂ તાર સર હા હા ઓ થોડું ઓછું બોલો અલ્યા પોપટજી હા મારે આવાના આબરૂ હા નહીં હાપુજી આબરૂ છે ખાલી અમે ગામમાં જઈને ઉભો રહું ને તો ખાલી આમ કે આયા ઓલા માછે આયા ખાલી આમ ઉભો રહું તો એવા લાગે અલ્યા જા જા અમાર તો ગમ તારી કોઈ કોઈ ઇજ્જત જ નહીં કરતું એ કેમ નહીં કરજો કોણ ઇજ્જત તું કરે કરે તમાર માસે એટલે તમે તો ઇજ્જત કરો બરોબર પણ અમાર તો ગમનું કોઈ ઇજ્જત હો એ નહીં કરતું આમ આમ બોલાવતો ને હેડ તો કોઈ ના એટલે તમારી ઇજ્જત કોણ કરે તમે બે ઠેલ્યો પી ઊંધા થઈ જઈને પડ્યા રહો તમારી કોણ ઇજ્જત કરે આગળ નો આ તો પેલા મોટાનો હાલ બહુ કહું મને આકલું તા ગોટલા ગોટલા ખવડાવજો ના હોય તો આપણા વારમાં લઈ જજો બરોબર
પેલા ભાવભાઈ વાત કરજો કે મહેમાન આયા હી તે ચોક બગુ હોય તો હા, મારા પેલા બે ફરી લીધું. આજે તારા તો ભાઈ હીરા કરાવજો તમે ભાઈ વાન છોકરાને હગું કરાવજો હું તમારા છોકરાને કરાવી દઉં. અલે વાન છોકરાનો પેલો કચરો 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 તમારે કેમ તે એવું નામ પાડ્યું કચરો એવું એમ હારું હવે બધા કચરા જેવો લાગતો તો એટલે કચરો નામ થોડીવાળા કે એમ કહે કે આ તો કચરો નામ છે, કચરા જેવો જ લાગે એટલે હજુ પછી ભૂખી હતી. મને એવું લાગે. અને તારા છોકરા તને કચરા જેવા જ લાગે કચરા જેવા નહીં, નોમ ખાલી જેવું, ખાલી નોમ એનું બ્રાન્ડ છે, બીજું કોઈ નહીં. ના ના એ બી આવું ચા ની વ્યવસ્થા નહીં તો કરતા આ બધું બી આવો, ખાલી હવે ક્ષેત્રમાંથી આવતા જ હજી. ઓવા એટલી કરાની વાંચો ના બેહી રહીએ ના ના બે હું પડે ને તાન. ઓવા પેલા ચા પીવા માટે બેહી રહેવાનું હોય જો તાનો અમે પાવાના. ના ના રોટલા બોટલાની વ્યવસ્થા કરતા બેસ હા, રોટલાની કરીએ તો આવતા રહો પાછા. નહીં ખાવા તારું હા ભાઈ, અમે હું ખવડાવું મેં ને મારું બેટું પૈસી ઘેર નહીં તો મારા માએ ઘેર નહીં. હવે આ પોપટના રોટલા કરીને જ કોણ ખવડાવશે? હવે હા, વીરુજીના ઘેર જવા દો કે ખોલાજીના ઘેર જવું? હવે આ બેમાંથી એક જ રોટલા કરીને ખવડાવી એવા લાગતા નહીં. હા, આગેવાનના ઘેર જવા દે. પોપટે રોટલા ભેગા ખાઈ લે ને ભેગા ભેગા મુએ ખાઈ લે. હા ચલો તા પોપટજી, આપણે જઈએ તા બજાર. કેમ બજાર લે જાવ? એ ભાવબાન ઘર આગળ રસ્તામાં આવે ને એટલે ભાવબાન ભેગા થઈને આગળ નીકળી જઈએ. થોડું કામ હતું એટલે. રોટલાની સગવડ એ તો કરીએ. જોડો અગાડોજી બોલો. હાલ બજાર જાવું તમારે? બજાર એટલે આપણે આગળ તમારા છોકરાનું ભગું જોવા જવાનું છે. હા, તાણ પછી જોડો કોને તામ? ભગું જોવા જવાનું હોય તો તમને ભગું જ કરા. અગાડોજી હા, આ ઘર કનું વધાણી? હા ઘર પેલા હળેકડા અમારા ખોળાજી છે ને એનું છે. હા, તાણ પછી જોડો ભાવ ભાનું ઘર જેવી વધાણી. હા, આપણે ઈ જ જવાનું હોય. હા, આગેવાનું ભાવબાન કર હા, હાર્યું કોઈ જવાનું હોય. હોય. જોડો ભાવબા, એ ભાવબા એટલું બધું દેખાતું. આવ્યો છોકરો ઊંધો નહીં પૂછવા. એ તાર કાકો લે, તાર કાકો તો જા. માં કાકો ખેતરમાં ગયા જા બોલાવતા હજુ કે મહેમાન આવ્યા આ શીખ જા. તો બોલાવતા હાલ જા. તમારું કોમ કોમ છે જા, આગેવાન જીવનનું કોમ તો હોય ને તાણ અમારે જા. તો પસંદ છે જા, આવી જા. જા આટલું લે. જા ભાઈ 10 લેતા. જા ભાઈ 10 રૂપિયા. અલ્યા તારી આ તો માર જોડે પોણી મંગાવે. એ તો કાકો જોઈ ગયા. કોની અલે એ આ ભાવ ભાનો છોકરો તો ગોડો લાગે લે. એવું છે? કોઈ વાપર્યું પડશે લાગે મારે. લે એ રોટલા ખવડાવવાના તો કઈ સીધા તો પોણી પાવ પડે. હા 10 રૂપિયા. અહીં તાર કાકા નહીં આવે ને 10 ના 20 રૂપિયા. તું બોલાવે તો પછી તો આપણે રમવા નહીં જાવ દળી બેટ? બોલાતા આપણે 10 રૂપિયા આ પેલો છોકરો હોય. હા તો પેલા વીરુજી ગુરુજી એનો છોકરો. આ તો હું મેલ દઈએ. આ સીધા તાણ હાર્યું કોણ છે પોપટજી? ઈ શીખે ચિયો પોપટ ખબર નહીં એટલે એ પોપટ નહીં, એનું નામ પોપટ યાર છે. આપણું યમનથી અમાર માછે ભાઈ ક્યાં ગામના છે? આ બધા મહેમાન આપણા ઘરે એવું ના કહેવાય. મહેમાન હોય તો તમારા ઘરના અમારા ઘરના થોડા તમારે કેવું ને અમારે કેવું તો અમાર મહેમાન છે ને તમારા જા, ઘેર જા, આયા. જા. જા, જા. સીધા હા? હું તને કહું ખબર? કે આ
આપણે પેલા કાળુ જીત પાસેથી 10 રૂપિયા લઈ રે ને નહીં આલી પા અલે આ કેમ પાછા આયા તમે? અમે પછી બોલાવા જઈએ. તને તો કીધું તું બોલાય ના એટલે હાલું. ના અમાર તો હાલ જ જોઈ. યાર તારી રોટલા ખવડાવવા હોય તો 10 રૂપિયા હાલવા પડશે. હાલવા જ. એના તો છોકરા વિચિત્ર છેલ્લે 10 રૂપિયા લઈ જા. બોલાય ના જલ્દી આવજે પાવો. અને અમાર ઘેર ખાવાનું તો ખવડાવ લઈને અલે એ બોલને મને આપણી ખાવા નહીં લઈને આવ્યો તો છોકરાને હગું કરવાનું ને એટલે ભાવગર વાત કરવા આવ્યો જા. નવો ખાવાનું હશે ને હું ખવડાવું મકાન કહી દે એમ તો. હા કાળુજી હા ભાવ ભાન તો છોકરા વિચિત્ર લાગી વિચિત્ર એટલે એક ખતરનાક છે. આર્યો હાલ આવ્યો તો એરો બહુ ખતરનાક. એનું મગજ પેલું થોડું એવું નથી. એવું સર એ કોઈનો રહેવું નહીં ઘરે ને રખડ કરવું છે મારા હું ચેતન હારા કરવા જવું હોય સીધા હા ભાવ કાળુજી ભાવ આવો રમ રમ આ બેમન છે ઓય આવો રમ રમ ઉજે ગમના હે હા માછે ભાઈ તમારા માસે છે પેલા તમે પોપટ કહેતા પોપટ જોઈને ને હા પેલા બધા આફા નથી તારી કે નેરમાં પડીને દીધી ગયા એ અડધા રહ્યા. યારમાં કહેતા હતા ને અડધા તલાઈ કહેતા હતા હા, ને એ રે જ રહ્યા, વળી. એ રહ્યા. અને તમે કોઈક રોવા જવાનું સુધી સમાચાર મોકલાયા હતા ને મને હા મેં એ તો ફૂલમાં થઈ ગયું તું બધું અને પછી તમે નતા સમાચાર કહેતા કે જતા રહ્યા તો એ તો કહેતા હતા પણ આ તો હવે પાછા આવી પાછા એમ બચી જ્યાં લાગે બચી ગયા દવાખાનામાં દાખલ ના કરી ના દીધા. પાણી થોડું નેડું હશે એટલે તરીને બાયણે આજે ને દૂધી પાણી તો પી ગયા પણ દવાખાને લઈ જાય એટલે બચી ગયા. એવું એમ એ કોઈ કોમથી આવ્યા હતા તમે ઓમથી જ આવ્યા એવું હારું હારું બેહો બેહો પાણી બીજું પીધું કે હતા હું કીધું છોકરો તો જતા છોકરાને તમે બોલાવો એટલે તો તમે બોલાવો નતો આવ્યો. એટલે આ કોઈ આવ્યું નહીં યાર અલ્યા, 10 રૂપિયા લઈ ગયો મારો 10 રૂપિયા લઈ ગયો તાણી કે હું મારા કાકાને બોલાવીને આવું 10 રૂપિયા લો પેલો તો કોઈ બોલાવા આવ્યું નહીં યાર ચાંદો જો કોઈ નહીં જોયું એવું હારું બેહો હારું કે તમે જ બેહો કોઈ બેહો કોઈ વચમાં બેહો વચમાં જરૂર છે મકાન નહીં હોય કઈ ચાલુ એ મારા જો તો ગામમાં પેલા અમે જો તો પેલા બે નતા લડવાના હમણાં તમે હમણાં વાપર્યા હતા એ કોઈ ગેસ વેચી મારી હતી ને પેલા ભાઈના ભાગ વરાડેલી હતી બે તો હવે એમાં એવું હતું કે પેલા ભાઈએ વરાડીને રાશી પે એને વરાડીને રાશી મારશે બીજો હતો બીજો વેચ્યા કે આ તો મારી જાય હતી પૈસા પેલા ભર્યા વેચી બીજા એટલે એનો ઠા પાડવા જતો અવળ અવળ થઈ ગયું. ઓ હા બોલો આપણે જે ફોન થી આ એની વાત કરો ને એ તો પછી કરીએ પૂરી પછી હાલ નહીં. આ શું ભાવબા કોમની વાત કરે છે યારે એ તો પછી આ ભાવબા આવો મણીલાલ આવો આવો ઓ નવ ખબર આવો વાયકણ આવો ઘણા દાડા તમે અમારા ઘરે પધારે આવો આવો આ ઓય ચીડે ચીડે આવ્યો મારે ટાઈમ મો કહો વાયા વાયા આવો આવો હા મણીલાલ શું હમણાં શું આવો મહેમાન છે રોમ રોમ કરો છો? રામ રામ તો હવારે વહેલા કરીને આવ્યો પૂછો વાયા ના ઓ હવારે જો કામ ઘડી ભેટા થઈ ગયા તમને શેઠ ઘેર જઈને આવ્યો હે મણીલાલ પહેલા રોમ રોમ કરે આમાં મણીલાલ તમે મણીલાલ ના ઘેર જતા ના ના એ અમાર ઘેર આયા. ઈવન ઘેર મૂજ્યો હતો તમે? ખેતરમાં ગયો હતો. એવું હતું પેલા ગાજર જોવા જતો બે આ પૂછ્યું તો હા બોલો બે આવું તો હોય બે આવું તો તમે તો નહીં આવું એટલા એ તો બેહી ના આવે તમે એ થોડે બેહીને આયા બેહો બે આગળ હવે બે આવવાનું તો હાલ બેઠો તો હતો બેહો બેહો થોડી વાત લ્યો આ બેઠા લ્યો એ ભગવાન હું શું કહું છું ખબર હા આવાજ આવો ત્યારે કોઈ નહીં હા અને એસી ને બધા ચિત્રણ જતા રોટલાનો કોક કયો કે હે રોટલા ખાવાના એવું આહા માર જો અરે આબરૂ હાચવા આયા જો આબરૂ હાચવા આયા હે અને બાર તો ટાઈટ સાઈડ ફરી અને વાકડા આબરૂ હાચવા આયા હે. પણ આજ મેળ તો ના પડવા દો ખપવું છે રોટલા ખાવા લઈને આવેલા હે એવું અત્યારે કોઈ નહીં એવું હોય? તો હવે શું કરશું તમે કહો તમે તો ખવડાવી દો એવું કરશું તો પછી તમે ખાવાનું તો ના નહીં કહેતો હું તમે આ રીતના પૂછા કાછા વગર લઈને ના આવો તમારે જો કદાચ મહેમાન આવવાનું હોય તમારા ઘરે સગવડ ના હોય ને તો મને તમારે છેવટે ફોન કરીને કહેવું પડે કે મહેમાન આવે છે તે રોટલા સારા કરીને રાખજો
તારો નાખતો બટાકા છે તો બટાકા ચાલશે જે હોય આજ ખવડાવી દઉં આજ મારી આબરૂ આટલી આટો હવે તમે હા તે વાંધો નહીં આટલી વખત તો સાચું છું પણ કે ફરી વાર ગમે ત્યારે કોઈ મહેમાન પરણું આવે ને તમારા ઘરે તો સગવડ ના આવે તો મને પહેલથી તમે ચેતવજો. એ તો સગવડ તો હતી પણ ડોસી જ જતી રહી બહાર એવું આ પોપટજી આવો આમાં કાંઈ વાત કહું. એવું એમ ને? અહીં નહીં જાઓ પોપટજી ઓય બેહો. હું શું કહું ખબર તમને? હા તમે તમારા માસી ઘેર આવ્યા હો, ચા ભાડ્યો છે. ચા ભાડ્યો કે નહીં? ના ચા તો પીવરાય તો એવું એમ ચા પીવડાવે તો ચા પીએ, ચા પી અને રવાના થઈ જાઓ ઘર ભેગા. નગિયાની તો હપુચી નહીં. આ તમને ઓચમ લઈને આવે તમને ખબર? ઓચમ લઈને આવે આખું મહેમાન આવે ને એટલે આ ગોમમાં આવે આમાં ભાઈ હોય ને ઈવન ઘેર લઈને જતો રહે. ખવડાવવાની એ પેલી એ નહીં બોલો. અને સોના મોના ઘેર લે અમારા આગેવાની તો અને પત્તર રવીના ઘેર મહેમાન આવે ને એટલી વખત લઈને આવે. બટાકાની શાકી સિવટ કે કરો શીરો ખોરો પણ મહેમાન તમે મારી આબરૂ રાખો. વડીલાલ શું હા બે જણા શું વાતો કશું કરો? નહીં. આવા બેહો કે કોઈ બેહો, બેહો. વાતો કરો હોવે. લે. પછી કેવું થાય ખબર? પોપટ ભૂસ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ ઓબલિયાની ડાળે હેક કુકુ, હેક કુકુ. આ બેઠા અમેશભાઈ. હો કહું આર્યો બાપ. રોટલાનો મેળ નહીં આબા દેવો મને એવું લાગે છે આર્યો આબા જ નહીં જ દે લે હળો કાળુજી હા લે તાણ હાથ ધોરાવું હળો તમે ખાઈ લ્યો હળો તાન હા લ્યો હડો હડો હો એ બહુ કહું બાબા. હા હા ઈ નહીં બેહો હું કહું બેહો એ તો એટલે આપણે તમે આમ ગોળ ગોળ વાટા ના મારો એક વરઘડીએ બીજો નહીં ચાલુ હા, તે એટલે. ઘડીકમાં કે ઓમ કરો ને તેમ કરો ને અરે ઓમ ઘડી- વાત કહું ને ફલાણી વાત તમે કહું. બધું થાળીઓને તૈયાર કરો હા, એ જ કરું હું તણી યાર. હા તમે જો તમે જો તાણ મણીલાલ બેહો એ હેઠા બાબા. હાથ ધોવડાવો. હાલો. બોલો મણીલાલ તમાર હા બોલાવો ને યાર હાથ ધોવડાવી દો દોડો પોપટજી ના ના આપડે ખાવું નહીં મારા કોમ શકે ના ના આપણો હગું તમારા છોકરાનું નહીં કરવાનું અરે પોપટલાલ ખવાતું છે અમારી આબરૂ અલ્યા હા કોક યાર આ જો કે યાર આ બીજાને ઘેર ખવડાવવા લઈને આવ્યો અમારી આબરૂનું શું તમ તાર આવન કે મને તો તો હોય આજ નહીં. ખાવા પડે કે આમાં લેવડો, હાથ ધોઈ ના, નાખો. વાત હોભળો પોપટલાલ હાથ ધોઈ નાખો. મારી વાત હોભળો એવું નહીં પાવું કે યાર આ મણિયાને તમારા છોકરાનું હગું નહીં થવા દે અને પાવું ત્યારે આપણે હગું કરવાનું એટલે મણિયાની વાતો ના આવતા તમે અરે તમે ગપચપ ગપચપ કર્યા કરો, તમે હાથ ધોઈ નાખો ને. પોપટલાલ ના પછી હું બીજું કાઢું છું. એ તો હું ખાયો એમ કહી કે આ મણીલાલ રહે ને એરા ઉષા નહીં કે તમારા છોકરા હગું નહીં થવા દે હાગો એટલે ભાવપાન જોડે તો સોડીઓ પડી ભાવપા હાગા કરાવતી તો ના મને ઘેર હાડો ને એમ કરીને આરો ખવડાવવાનું કરે ને હોય તમારી આબરૂ જાય કે ના હોય દોડે આવી કે પોપટ જેવા ખાવાનું પીવા ને ભાવપાન હોય તો કઈ સોડીઓ આ સોડીઓ હોય તો પડી હોય તો ભાવ કરીને હાગા કરાવી હોય ને કુવારો ફરહાન પેલો ટેણીઓ હું કહું મામા શેવ તમારા માસે તો હાવ દોટાઈ હે ને તો સોના મોના હેડવાનું કરો અમે તમારી લે, લે, આબરૂ આ જતી ટોળાવ જાય ને. છે અને હેડો રવાના થવાનું કરો ઓ પોપટલાલ ઓ પોપટલાલ તો શું ખાવું નહીં વાત તો તમારો એટલા તો આ હેડે જો હા હવે જો અમારા ઘેર હા વડેલા આવજો લે, મહેમાન પણ આ- હવે ચાલતે નહીં ખાવું છે.